ત્યાર પછી કર્તવ્ય, ત્યાર પછી ભગવદ લીલા. આ ત્રણેયનો આપણે ત્યાં અભ્યાસ કરવો જોઈએ. તો આપણે ત્રણેય વસ્તુનો અભ્યાસ કરવો જોઈએ. તત્વનો પણ કરવો જોઈએ, કર્તવ્યનો કરવો જોઈએ અને ભગવદ લીલાનો કરવો જોઈએ. તો પ્રથમ તબક્કો એવો છે કે એમાં ત્રણેયની સમજ આપણને પ્રાપ્ત થવી જોઈએ કે કર્તવ્ય એટલે શું, તત્વ એટલે શું. હા, તો તત્વ એટલે શું? અભ્યાસ આપણે કરીએ તો સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ? તો તત્વોની પણ આપણને દર્શન થાય. તત્વ દર્શન શું છે એ પણ સમજવું જોઈએ બરાબર. કે જે બેઝ છે સૌથી સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. શું મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. તો તત્વ શું છે એની સમજણ પણ મેળવવી જોઈએ. અને એ તત્વને જાણીને અટકીને જ જવાનું. તો તત્વને જાણીને આપણું કર્તવ્ય શું, કર્તવ્ય માર્ગમાં આપણે કેવી રીતે શું આપણું કર્તવ્ય છે આચાર્યને બતાવ્યું. તત્વનું ચિંતન થઈ ગયું, તત્વ નિશ્ચય થઈ ગયું, પણ તત્વચિંતનથી અટકી જવાનું નથી. પણ તત્વચિંતન જે છે એનાથી ક્યાંક કર્તવ્યનો બોધ થાય. તત્વચિંતન ઉપર આધારિત આપણું કંઈક કર્તવ્ય છે. એ કર્તવ્યનો નિર્ધાર કરવો જોઈએ. એ ગ્રંથોથી થશે. બધું મહાપ્રભુજીની વાણી આ બધાનું નિયમન કરે છે. શાસ્ત્રાધ્યયન શાસ્ત્રાધ્યયન પણ આપણું આચાર્ય વાણીનું અધ્યયન. તો આચાર્ય વાણીનું પૂરેપૂરું અધ્યયન કરવું જોઈએ. તત્વ, કર્તવ્ય અને ભગવદ લીલા એ ત્રણેયનું અધ્યયન છે આચાર્ય વાણીમાં જે રહેલું છે. અને આપણે સદભાગી છીએ એવા કે આપણને એવા આચાર્ય પ્રાપ્ત થયા છે કે એમના ગ્રંથોની અંદર આપણને ત્રણેય દ્રષ્ટિના ગ્રંથો આપણને પ્રાપ્ત છે. આપણા આચાર્ય ત્રણની વાણી એવી છે કે જેમાં આપણને તત્વનું પણ બોધ કરાયો છે આચાર્ય ત્રણે, કર્તવ્યના પણ નિરૂપણ કરતા ગ્રંથો પણ આપ્યા છે, અને ભગવદ લીલાનું ચિંતન કેમ કરવું, ભગવાનની લીલાનું ચિંતન કઈ રીતે કરવું જોઈએ એના પણ ગ્રંથો આપણને પ્રાપ્ત છે. તો તત્વદર્શનના આપણું પેલા તત્વદર્શન શું છે એનું અધ્યયન કરીએ. ત્યાર પછી કર્તવ્યમાં તત્વનું જાણીને કર્તવ્યમાં આપણે જોડાઈ જઈએ. પણ કર્તવ્ય જોડાઈને ખાલી કર્તવ્ય કરતા રહીએ, સેવા કથા કરતા ત્યાંથી અટકી જવાનું નથી. આ તમારું તત્વદર્શન અને કર્તવ્ય જે છે એ ભગવદ લીલા ચિંતન, એ ભગવદ લીલાના ચિંતનમાં એ પરિણમવું જોઈએ. તમે એ ભગવદ લીલાઓનું ચિંતન તમે ખાલી કર્તવ્ય કરો તો એક તમે રોજ સેવા કરી રહ્યા છો, પણ સેવાને તમારે એ લીલા રૂપે એ ભગવદ લીલાનું ચિંતન કેમ થાય, એ ભગવદ લીલાને આ સેવા કથાની સાથે આગળ તમારો વિકાસ, કર્તવ્યથી તમારે ભગવદ લીલા ચિંતન, ભગવાન લીલાઓનું ચિંતન કઈ રીતે કરવું જોઈએ એને પણ જાણવું જોઈએ. લીલાઓના એનો પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. લીલા ચિંતન પણ કરવું જોઈએ. અનોસરમાં જે ભગવદ લીલા ચિંતન કરવું જોઈએ. જો ભગવદ લીલા ચિંતન કરતા હશું તો જ આપણી આખી આ દૃષ્ટિ જે છે એ લીલાત્મક થઈ જાય. વાર્તા પ્રસંગમાં આવે છે કે સેવા મહાપ્રભુ પાસે થોડું ગ્રંથ અધ્યયન કર્યું, સેવામાં જોડાયા, અને પછી આગળ આવે છે કે લીલા રસ મેં મગ્ન વહેકે રહેતે, લીલા રસ મેં મગ્ન વહેકે રહેતે, ભગવદ લીલા ચિંતન. હવે એમની સેવા પણ એક લીલાના ભાવથી, લીલામાં લીલાઓનું ચિંતન કરતા કરતા હવે જે સેવા થઈ રહી છે એ પણ સેવામાં કંઈક લીલાનો ભાવ એ પ્રકટ થઈ રહ્યો છે. એટલે હવે લીલા રસ મેં આપણને બહુ બોમ્બાસ્ટિક શબ્દ લાગે બધાએ, લીલા રસ મેં મગ્ન વહેકે રહેતે, એટલે શું હશે જાણે, લીલા રસ મેં મગ્ન વહેકે રહેતે. બધા એમ કે ઈ બતાવો શું છે. એક વૈષ્ણવ કહેતા હતા મને કે ઈ બતાવો કે શું હતું, કેમાં મગ્ન રહેતા હતા. મેં કીધું આ બધા ગ્રંથો આજ કે આજ આનાથી તો એલર્જી છે કે લીલા રસ મેં મગ્ન વહેકે રહેતે એ શું હશે, એ કેમાં મળે એ બધું. તો મેં બધી પાઠાવલી હતી ને આપી દીધી. મેં કીધું આનું અધ્યયન કરો, લીલા રસ મેં મગ્ન આ જ છે, બીજું કઈ છે નહીં. પણ એ કરતા હતા ને આપણને લીલા નથી લાગતી, એમાં કંઈ બીજું લાગે છે આપણને. ભગવદ લીલા આપણી પાઠાવલીમાં પણ તત્વના ગ્રંથો પણ છે, કર્તવ્યના પણ છે, લીલા પરક પણ છે. પુરુષોત્તમ સહસ્રનામ ત્રિવિધ નામાવલી છે, મધુરાષ્ટક છે, પરિવૃઢાષ્ટક છે,
એટલે પાઠાવલીમાં થોડું થોડું બધું સંગ્રહ કરેલો છે કે આમાંથી મેં આમાં છે બધું ને આનો પાઠ કર્યા કરો, લીલા રસ મગ્ન થઈ જતું. તો કે લીલા રસ મેં મગ્ન વહે કે રહે ગયા, બહુ કઈ મોટી બોમ્બાસ્ટિક વાત, બોમ્બાસ્ટિક નથી. આ એક ક્રમ છે, તત્વથી કર્તવ્ય, કર્તવ્યથી ભગવદ લીલા. તમે કર્તવ્ય પણ એવી રીતે ભગવદ લીલાના ભાવથી કરવા માંડો, ભગવદ લીલા ચિંતન. તો ભગવદ લીલા ચિંતન પણ થવું જોઈએ, પણ એ પણ સિસ્ટમેટિક. આપણે તો ભાવો ભાવને આ સિદ્ધ સાધનમ નાને દિશ્યતે, ભગવદ લીલાનું ચિંતન કેમ કરવું? તો શ્રી આચાર્યચરણે જે ભગવદ લીલાને સમજાવી છે એ રીતે ભગવદ લીલાનું ચિંતન કરવું જોઈએ કે જે આચાર્યચરણે સમજાવી ભગવદ લીલા આપણને. એટલે આપણે તત્વથી સ્ટાર્ટ કરીએ, ત્યાર પછી કર્તવ્ય જોઈએ, અને પછી આપણે જ્યારે પીએચડીનું લેવલ તો આપણું અધ્યયનનું છે ભગવદ લીલા ચિંતન. તો આપણે શરૂઆત તત્વદર્શન કર્તવ્ય, હવે એનો સૂક્ષ્મ પરિચય ભગવદ તત્વદર્શન શું છે, જીવ જગત પ્રપંચ મૂળરૂપ વગેરે એ શું છે, તો એ તત્વદર્શન બતાવ્યું છે. આગળ કર્તવ્ય, પુષ્ટિ માર્ગના જીવોનું કર્તવ્ય શું એ પણ બતાવ્યું છે. અને ભગવદ લીલાઓનું ચિંતન, એ ભગવદ લીલાઓ કેવી રીતે, સેવાની અંદર લીલા કેવી રીતે પ્રકટ થઈ રહી છે, સેવા લીલાનો સંબંધ શું છે, આપણે જે કરી રહ્યા છીએ લીલા જ છે, પણ છતાં આપણને ખબર નથી. આપણે ઠાકોરજીની લીલામાં તો છીએ, અનુભવ નથી. આપણે લીલામાં જ છીએ, કોણ કે નથી લીલામાં? નિત્ય લીલામાં જ છીએ. હકીકતમાં તો સેવામાં જઈએ છીએ, શું કરીએ છીએ? નિત્ય લીલા જ છે. દાનની લીલા આપણા ઘરમાં થઈ રહી છે ને આપણે એમાં અંદર જઈએ છીએ, પણ આપણને લાગતી નથી કે લીલા જ. તો એનો વિકાસ થવો જોઈએ, કર્તવ્યથી લીલારૂપ લાગે કે મારા ઠાકોરજી મારી સાથે દાનની લીલા કરી રહ્યા છે, એવો ભાવ તમને સેવામાં પ્રકટ થવા માંડે. તે ભગવદ લીલાઓનું ચિંતન પણ આવશ્યક છે કે તમારી સેવાની અંદર એવી લીલા ભાવના પ્રકટ થવી જોઈએ. તમારા જીવનની અંદર, આપણા જીવનમાં, તમારા નહીં, તમારા થઈ જાય છે, સોરી, આપણા. કારણ કે મારે, હું તો કઈ પેલા જ નક્કી કર્યું હતું કે આપણે કઈ સાથે મળીને ભરી રહ્યા છે, જે કઈ લાગુ પડે તમને મને લાગુ પડે છે. ક્યાં કે વિદ્વાન નથી કે કોઈ આચાર્ય કે વિદ્વાન કે કઈ નથી, પણ સાથે મળીને આપણે બધા સરખા, આવો ભાઈ સરખા, આપણે બે સરખા, જ્યાં સુધી સંઘ પહોંચે દ્વારકા સુધી કે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી, પણ આપણે સરખા છીએ, સાથે મુસાફરી કરી રહ્યા છીએ એવા ભાવથી છે. અને કોઈ વિદ્વાનો આપણા અધ્યયનના કાર્યક્રમમાં કોઈ વિદ્વાનો મારી ભૂલ બતાવશે કે આગળ જતા દિશા નિર્દેશ કરશે તો સ્વીકારીએ, પણ એ પ્રમાણ બતાવીને દિશા નિર્દેશ કરવો જોઈએ. યુટ્યુબમાં મારું પ્રવચન ચાલે છે, એક પરમ વિદ્વાન અમારા દાદાભાઈ પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી એટલી મારી પર કૃપા રાખે કે લાઈવ પ્રવચન શરૂ થાય, આપ બિરાજે સામે અને તરત કોમેન્ટ પાસ થાય, લાઈવ કોમેન્ટ આવતી હોય, અશુદ્ધ શ્લોક બોલે છે, આની શુદ્ધિ પેલા કરાવો. તો પછી મને ખબર પડી કે એટલી કૃપા મારી ઉપર પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મારા પ્રવચન સાંભળે, ધન્ય થઈ ગયું મારું જીવન. અને મેં કીધું ભૂલ થાય છે તો આપ તો બિરાજો છો સુધારવા માટે, કૃપા કરીને આપ સુધારતા જાઓ. હું ભૂલ કરું, આપ સુધારી કોમેન્ટમાં લખો ને ક્યાં ભૂલ થાય છે, હું સુધારી લઈશ. હજી સુધી બતાવી નહીં ક્યાં ભૂલ થાય છે. મેં કીધું આપ બિરાજો છો, પછી મને ખબર પડે કે ભાઈ ઓલા કે કોમેન્ટમાં આવે છે, બિરાજી ગયા સામે. બહુ આનંદની વાત. સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી અમારા દાદાભાઈ છે, આપ બિરાજતા હો, આપ મારા કરતા ક્યાંય પુત્ર જેવો ઉંમરનો છું, એમની માટે એની સામે તો પુત્ર જેવો છું. અને અવળા વિદ્વાન, આટલા વયોવૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ, વિદ્યા વૃદ્ધ સામે બિરાજતા હોય, બહુ આનંદની વાત છે કે આપ પ્રવચન મારું સાંભળો છો, એ મારું સૌભાગ્ય છે. અને ભૂલ થાય, ક્ષતિ થાય તો આપ કોમેન્ટમાં બતાવો, તરત સુધારો કરી લઈશ. ક્યાં ભૂલ કરી તો બતાવો. ભૂલ કરે છે પણ ક્યાં કરે છે આપ બતાવી દો, હું સુધારી લઈશ. બસ, આપણે તો સુધરતું જવું છે, તો આપ બતાવો. હજુ સુધી મને ક્યારેય મળ્યું નથી કે આપણે શું મને ભૂલ. એ ગામડાના બાપાનું જ્ઞાન સારું હોય એવું આનું જ્ઞાન છે, એમ કોમેન્ટમાં લખ્યું કે આ તો બાપાઓનું જ્ઞાન આના કરતા ઘણું સારું છે. કાંઈ વાંધો નહીં, પણ બાપાઓનો અધિકાર થોડો છે ભગવદ્ ગીતા કથા કરવાનો, અમારો નથી કે મોનોપોલી છે બાપાઓની કે એ જ બોલી શકે, અમે ન બોલી શકીએ. અમે બોલી મહાપ્રભુજીની વાણીમાં અમારો અધિકાર છે, બાપાનો છે, અમે ના નથી પાડતા. બાપા બોલે, એ બોલે જ છે, ક્યાં ના પાડે છે? આપણે ક્યાં ના પાડી કે બાપાએ સત્સંગ ના કરવો? એટલે આપણે બધા સરખા છીએ. મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરવા માટે પ્રયાસ કરવો જોઈએ, આયાસ કરવો જોઈએ. જેટલી આપણી બુદ્ધિ છે એ પ્રમાણે કોઈ દિશા નિર્દેશ કરે, ભૂલ બતાવે, પ્રમાણથી બતાવે તો સુધારી લેવાની, એમાં શું મોટી વાત છે? સુધારીને આપણે આગળ વધી જવાનું. એટલે અને આપશ્રી એવા મોટા વિદ્વાન
તો આપસી તો એટલા મોટા વિદ્વાન, દિગ્ગજ વિદ્વાન, સંસ્કૃતના પણ મહાકવિ છે, છતાં દાન, સમર્પણ, નિવેદન ત્રણેય એક જ છે. આપસી કહે છે કે દાન, સમર્પણ, નિવેદન બધું એક જ. તો મને એમ થાય કે ભલે જ્ઞાન વિદ્યા ઓછી હોય તો મને આટલી ખબર પડે છે કે દાન, સમર્પણ, નિવેદન થોડોક ભેદ મને ખબર પડે છે, એટલે મને સંતોષ છે કે અધ્યયન ક્યાંક આપણે થોડુંક વ્યવસ્થિત ચાલે છે. મને વિશ્વાસ થઈ જાય કે આપશ્રી એવી આજ્ઞા કરે આટલા ધુરંધર કે દાન, સમર્પણ, નિવેદન એક જ, બધું એક. તો દાન, સમર્પણ, નિવેદન એક હોય તો પુષ્ટિ માર્ગનો પાયો હચમચી જશે આખો. તો કીધું એટલું આપણે જાણીએ છીએ એટલે આપણને સંતોષ, આગળ વધો, બસ રોકાવો નહીં, આગળ વધો. અને કોમેન્ટે બંધ થઈ ગઈ, બધું બંધ થઈ ગયું, આપણું કાર્યક્રમ ચાલુ જ છે. 100 ગ્રંથે થઈ ગયા, બધું ચાલે, શાસ્ત્રાર્થ પ્રકરણ ચાલે, સરળ નિર્ણય ચાલે. મેં ભૂલ બતાવો, સુધારો બતાવો, ઓપન ચેલેન્જ બતાવો ભૂલ, આપણે સુધારી જશું. કારણ કે વિદ્વાન છે નહીં, જ્ઞાની છે નહીં, વિદ્વાન છે નહીં, ભક્તે નથી, જ્ઞાની નથી, વિદ્વાન નથી, શાસ્ત્રજ્ઞ નથી, બહુશ્રુત નથી, બસ જેવા છીએ એવા રે, અમે એવા રે ચાલે છે. એટલે તત્વદર્શન, કર્તવ્ય, ભગવદ લીલા, કર્તવ્ય કરી ખાલી કર્તવ્યમાં અટકી ન જાય, બસ ભોગ ધરીને લીધો, અસમર્પિત ત્યાગ કર્યો, બસ બાકી મજા. તમારી સેવામાં તમને લીલાઓની અનુભૂતિ, તમારા ઠાકોરજીની સેવામાં તમને ભગવદ લીલાઓનો અનુભવ કેમ થાય, એના માટે ભગવદ લીલા ચિંતન પણ આવશ્યક છે. અને આ ત્રણેયની શરૂઆત ક્યાંથી કરવી? લાલુ ભટ્ટજીના આ ગ્રંથમાં પ્રમેય રત્નાર્ણવ, આ ગ્રંથની અંદર આ ત્રણેયની સમજ બહુ સુંદર રીતે લાલુ ભટ્ટજી આ ત્રણેય વસ્તુ, આપણી જે ત્રણેય ગ્રંથ અધ્યયનના જે 3 પાર્ટ છે, 3 દ્રષ્ટિ છે આપણી, કર્તવ્યની, તત્વની અને ભગવદ લીલા ચિંતનની, આ ત્રણેય દ્રષ્ટિ જે છે એ આપણને લાલુ ભટ્ટજીના એક જ ગ્રંથની અંદર પ્રાપ્ત થાય છે. આવા 3 ગ્રંથો છે. વેદાંત ચિંતામણી ગટુલાલાજીનો છે, જે પંચદશી, અને શુદ્ધાદ્વૈત માર્તંડ શ્રી ગિરધરજી મહારાજનો. આ 3 ગ્રંથો આ પ્રક્રિયા શરૂઆત કરાવવા માટે, બધી આપણા જે સિદ્ધાંતોની પ્રારંભિક સમજ આપવા માટે આ 3 ગ્રંથો છે. આપણે અહીં પ્રમેય રત્નાર્ણવ લઈએ છીએ એટલે આપણે પ્રમેય રત્નાર્ણવ લખ્યું છે. વેદાંત ચિંતામણી પણ છે અને શુદ્ધાદ્વૈત માર્તંડ પણ છે. અને એવું કંઈ ત્રણેય અધ્યયન કરી શકાય, પણ હવે અત્યારે પ્રમેય રત્નાર્ણવ કરીએ છીએ, પછી આપણે આગળ જોઈએ કોઈની જિજ્ઞાસા હોય તો વેદાંત ચિંતામણી કે શુદ્ધાદ્વૈત માર્તંડ પણ કરી શકાય. બધું આનંદદાયક છે, આનંદનો સમુદ્ર છે, જેટલું લેવાય એટલે એમાં આપણે અટકવું નથી. પણ છતાં આપણે પ્રમેય રત્નાર્ણવ જે છે આપણું પ્રારંભિક સ્ટેજ છે, એમાં પહેલું સ્ટેજ છે એ પ્રમેય રત્નાર્ણવથી આમાં ત્રણેય દ્રષ્ટિ આવી જાય છે. ત્રણેય દ્રષ્ટિની શરૂઆત એ આપણે આ ગ્રંથની અંદર પ્રાપ્ત થાય છે. આ પહેલો તબક્કો છે અધ્યયનનો, શરૂઆત. ઘણા કીધું પ્રમેય રત્નાર્ણવ બહુ અઘરું છે, પણ આ તો શરૂઆત છે, આ આપણી શરૂઆત છે. હજી આપણે એનાથી આગળ આખો જે મેપ છે આપણે જોઈ લઈએ, પછી એનો વિસ્તારથી આગળ વિચાર કરશું.